એક વાત કરી લઉં પછી વાંધો નહીં. 2 મિનિટ ક્રિષ્ના વાત કરી. હા, એટલે સગાઈ કરી જંગલેશ્વરમાં અને પછી લગ્ન થયા. ત્યારે તો હું લગ્નમાં જાતો. મેં એક ડીશ લીધી હતી તે ભેટ દેવા ગયો હતો. જમાઈ શું કરે છે તો કે એકો હાલે છે, હકાવે છે. બળદિયો એક હોય ને એવો એકો માલની હેરાફેરી કરે. એટલે કે દીકરી હારે વહી જાય પછી એનું જીવન ચાલુ થાય. અમુક ટાઈમ પછી એનું અવધાન રહ્યું, બાળકનો જન્મ થયો. ઈંટના ભઠ્ઠારી આવ્યા નદીમાં, સ્મશાનની પાછળ. ત્યાં એને પાણી ભરવા જવું પડે. છોકરો હાવ ઊતો તો જમીનને અડી જાય એટલું ખોયું અને રેડિયામાં વાગતું હતું. ત્યાં રેડિયાની બહુ કિંમત હતી. નાગ આવે ને નાગનું મ્યુઝિક હોય નહીં વાગતું હતું. એટલે માને એમ થયું કે આ છોકરો હોતો છે, હું પાણી ભરી આવું. એટલે એ હેલ લઈને પાણી ભરવા ગઈ જંગલેશ્વરમાં. ત્યાં નાલીમાંથી નાગ અંદર ગયો, કાળોતરો. છોકરું જાગી ગયું. ઘોઘરા રમકડા હા કરતો હતો. ત્યાં એ ખોયામાંથી બહાર નીકળી ગયું. બહાર નીકળ્યા પછી કાળોતરાનું પૂંછડું પકડી લીધું બાળકે. નાગદેવ કહેવાય. એ સમજે કે આ નિર્દોષ છે, અને મને કોઈ આ ક્રૂર માણસથી સ્પર્શથી જાણી ગયો નાગ. એ નાગે આમ ભેણ કરી તો ઓલી પૂંછડું છે આમાં કરે, ચોસડીની જેમ. એ આમાં કર્યા કરે. નાગ કળે નહીં. 5.5 ફૂટનો હતો, કળે નહીં. એમાં એની મા આવી હેલ લઈને. એને જોયું એટલે એની રાડ ફાટી ગઈ કે આ કાળોતરો અને મારા છોકરાને કરશે તો લીલો કાચ થઈ જશે. એટલે એ ભયના હિસાબે હેલ પડી ગઈ. ખોબો પડી ગયો કેવડો મોટો. પાણી બધું ઢોળાઈ ગયું. એ ધોળો ધોળો આડોશી પાડોશી ધોળો ધોળો મારા છોકરાને કાળોતરો કરી જશે. તો એટલે આજુબાજુ બધા આવ્યા, બધા જોવે. કાળોતરાનું મોઢા બાપ કરે પૂછડું, અને એનો કહે નહીં. એ સ્પર્શને જાણે નાગદેવ છે. એટલે હવે એમાં કોઈની બુદ્ધિ ન પૈકી. કોઈ ટોટ લઈ આવવાનું, કોઈ લાકડી લઈ આવવાનું, કોઈ કાંઈ લઈ આવવાનું, કોઈ કાંઈ લઈ આવવાનું. પણ સમીર જેવો હોય છે મારે કોક, એની પાસે રંગીન રંગીન કિચન ખખડે એવું. એટલે એને આમ છોકરા પાસે નાખ્યું અને છોકરાએ જોયું. પહેલાં આમ ખખડાવ્યું એટલે છોકરાએ એમ જોયું, પછી નાખ્યું અને છોકરાને પૂંછડું મૂકી દીધું અને ઓલી કિચન પકડી દીધી રંગીન. બાળકને ટેવ હોય જે હોય મોઢામાં નાખવાનું. એમાં ઓલો હર કરતો કરતો નાલીમાં જોયો ગયો. હેઠા બેઠા એની માનું આ છાતીનો ભાગ તો આમ ધડક 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 ધડક. બેન હવે કાંઈ નથી વયો ગઈ. એ ડટો માં રાખજો, અહીંયાથી આવે છે તો પછી ધ્યાન રાખવું પડે. નિર્દોષ બનવા જેવું છે. મુદ્દો એ કહેવા માંગે છે. કુટુંબ કેવું દેખાયું, સાસુ મારી સુખમણા. એમનો કીધું સાસુ મારી ગંગા, સાસુ મારી જમના,
સાચો મારી ચોખમણા અને સસરો પ્રેમ સંતોષ. જેઠ જગજીવન જગતમાં મારો નાવલિયો નિર્દોષ. અરે અરે મીરાબાઈ કે મારો નાવલિયો નિર્દોષ. નિર્દોષ બનવામાં બહુ ફાયદો છે. અરે બસ સદગુરુ મહારાજ બરોબર છે. ઉભડીને થાવ.